નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવી છે ભરતી, વન વિભાગમાં સીધી ભરતી 2026 છે। લાયકાત, પગાર, સેલેરી, એજ આ બધી જ વસ્તુ આજના વિડીયોમાં જોઈ લેશું। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયો ઉપર આવ્યો છો તો લાઇક પણ કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયો ખાસ શેર પણ કરી દેજો। તો વાત કરીએ છીએ। નમસ્કાર મિત્રો, વન વિભાગમાં કામ કરવા માંગતા ઉમેદવારો માટે એક અત્યંત મહત્વના અને મોટા સમાચાર આવી ગયા છે। ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પડી ગઈ છે। અરજી કઈ રીતે કરવી અને ફોર્મ ક્યાં મોકલવું તેની પૂરી માહિતી આ વિડીયોમાં આપીશ। ફોર્મ ક્યાં ભરાવાનું છે એની બધી જ માહિતી આ વિડીયોમાં આપીશ। તો જે છે વિડીયો પૂરો જોજો અને આવે જ ભરતી અપડેટ્સ માટે ટ્રિકી નોલેજને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, જેને કારણે ભવિષ્યમાં પણ આવી અપડેટ તમારાથી મિસ ના થઈ જાય। ભરતીની સંપૂર્ણ માહિતી। ચાલો મિત્રો, હવે આ ભરતીની વિગતો સરળ ભાષામાં સમજી લઈએ। પોસ્ટનું નામ છે ટ્રેકર। શૈક્ષણિક લાયકાત છે ધોરણ 10 પાસ। કુલ જગ્યા છે 25। પગાર ધોરણ છે 15,914 પ્રતિ માસ અંદાજિત। વય મર્યાદા 35 વર્ષથી વધુ નહીં। અન્ય લાયકાત વન્ય સૃષ્ટિ અને વન્ય પ્રાણી વિશેની જાણકારી અને રસ હોવો જરૂરી છે। મિત્રો, આ ભરતી ગિરનાર, નવી સીડી, જૂની સીડી તથા દાતાર સીડી વિસ્તાર માટે છે। અરજી કરવાની રીત અને પસંદગી પ્રક્રિયા। તમારે સ્વ હસ્તાક્ષરમાં પોતાના અક્ષરે એક સાદા કાગળ પર તમારું નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અનુભવ દર્શાવતી અરજી તૈયાર કરવાની રહેશે। સાથે તમામ પ્રમાણપત્રોની ઝેરોક્સ નકલો અને પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે જોડવાના રહેશે। આ અરજી તારીખ 22/7/2026 સાંજે 18 એટલે કે 6 વાગ્યા સુધીમાં નીચે આપેલા સરનામે ટપાલથી કે રૂબરૂ પહોંચી જાય તે રીતે મોકલવાની રહેશે। અરજી મોકલવાનું સરનામું જોઈ લઈએ। સભ્ય, ગુજરાત સ્ટેટ લા કસો અને નાયબ વન સંરક્ષકની કચેરી, જુનાગઢ વન વિભાગ, સરદારબાગ, જુનાગઢ। પિનકોડ છે 36201। ફોન નંબર 028526313182। અરજી આવ્યા બાદ મેરિટના આધારે ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ માટે ટેલિફોનિક કે ઈમેલથી જાણ કરવામાં આવશે। તો મિત્રો, જો તમે 10 પાસ છો અને આ તક ઝડપવા માંગો છો તો છેલ્લી તારીખ 22 જુલાઈ પહેલા જ અરજી મોકલી દેજો। આ વિડીયો તમારા જે ધોરણ 10 પાસ મિત્રો છે અને જુનાગઢ ગીર વિસ્તારના વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં। વિડીયો લાઇક કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં જણાવો। મળીએ નવી ભરતીની અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।